भारतीय जनता पार्टी वोर्ड नंबर 7 ना कार्यालयના ઉદ્ઘાટન પ્રસંગે ઉપસ્થિત આ વોર્ડના ચારે સુધરાઈ સભ્યો માન્ય શ્રી પરીક્ષિતસિંહ ઝાલા, માન્ય શ્રી બળદેવભાઈ, બેન શ્રી અંજલિબેન અને બિનહરીફ ચૂંટાયેલ બેન શ્રી વર્ષાબેન, શહેર સંગઠનના પ્રમુખ શ્રી નિશાંતભાઈ, બંને મહામંત્રી સંજયભાઈ રાજદીપકસિંહ, નગરપાલિકાના પૂર્વ પ્રમુખ શ્રી કુલદીપસિંહ, જિલ્લાના હોદ્દેદાર ભાઈ શ્રી કેતનભાઈ, પૂર્વ પ્રમુખ ભાઈ શ્રી ઘનશ્યામભાઈ, જીતુભાઈ, કિરીટસિંહ, કિશોરભાઈ, ઉપસ્થિત આ વોર્ડના પૂર્વ સુધરાઈ સભ્યો બેન શ્રી જયશ્રીબેન, બેન શ્રી રૂપલબેન, સૌ આગેવાનો, ડોક્ટર ઝાલા સાહેબ, રાજુભાઈ, પ્રતિકભાઈ, શુકલ સાહેબ, ગિરીશભાઈ, ચમનભાઈ, નીતિનભાઈ, પ્રકાશભાઈ, પ્રફુલભાઈ, રાજુભાઈ, લગભગ બધાના નામ બોલી શકાય એવું છે આ વોર્ડમાં. સૌ આગેવાનો, ઉપસ્થિત સાથી કાર્યકર્તા ભાઈઓ અને બહેનો, આ વોર્ડમાં આમ તો લડાઈ તમે બધા હળવી કરી નાખી છે અને એના માટે તમને બધાનું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. પણ ચૂંટણી ને ક્યારે હળવાશથી ન લેવી, પૂર્ણ તાકાત સાથે ચૂંટણી લડવી. 50, 100, 200, 500 મત વધારે મળ્યા હોય તો એમાં કોઈ નુકસાન થતું હોતું નથી, ઉલટાનું આપણું સારું દેખાતું હોય છે. અને આપણો તો આશય છે કે 36 માંથી 14 સીટ તો આપણે બિનહરીફ પ્રાપ્ત કરી છે, પણ 36 સીટો ભારતીય જનતા પાર્ટી જીતે અને સામે ઉભેલા તમામ ઉમેદવારની ડિપોઝિટ જપ્ત થાય તો આપણો વિજય યોગ્ય અને યશસ્વી ગણાય. અને એવો પ્રયત્ન વોર્ડ નંબર 7 તો ચોક્કસપણે કરશે એવો મને વિશ્વાસ છે. એ કરવા માટે આપણે એટલું જ કાર્ય કરવાનું છે કે મનમાં ક્યાંય આળસ લાગ્યા વગર 26 તારીખે અહીંયા બેઠેલા તમામ પોતપોતાના આજુબાજુના 10, 20, 25 ઘરનો સ્વીકાર કરી લે અને એનું મતદાન સવારમાં વહેલો જ થઈ જાય. ગરમીના દિવસો છે, એ ગરમીના દિવસોમાં 11 વાગ્યા સુધીમાં જેટલું પણ વધારે પૂર્ણ મતદાન થઈ જાય એનો લાભ આપણને પ્રાપ્ત થવાનો છે. અને બૂથ વ્યવસ્થા કરીને વધુ ને વધુ મતદાન માટેનો પ્રયત્ન કરવાનો છે. બીજું, તમારી ચૂંટણી ભલે હળવી થઈ ગઈ હોય પણ તમે બધા તમારા વોર્ડમાં જ્યાં જ્યાં જે સંબંધ હોય, જ્યાં ચૂંટણી લડાય છે ત્યાં મિત્રોને, સંબંધીઓને ફોન કરીને કમળને મત આપવાની વાત આપણે કરવાની છે. ઉમેદવારનું નામ યાદ ન હોય તો એમાં કોઈ ચિંતા કરવાની જરૂરિયાત નથી, પણ કમળને મત આપીને કાર્ય કરવાનું છે. અહીંયા ધ્યાન એ રાખવાનું છે કે એક સીટ બિનહરીફ થઈ છે. વર્ષાબેન બિનહરીફ થયા છે, પહેલી જ વખત એમને તૈયાર કર્યા, ભૈશ્રીબેન ને નથી લડવાની, તેમને લડવાનું આવ્યું તો દેરાણી જેઠાણી કરતા હવાયા નીકળ્યા અને બિનહરીફ ચૂંટાઈને આવી ગયા. એ પ્રકારનું સરસ મજાનું વાતાવરણ આ વોર્ડમાં થયું છે. એટલે 3 જ મત તમારે સૌએ આપવાના છે. એ 3 મત 3 કમળને આપીને હાઈએસ્ટ લીડમાં ધાંગધ્રા શહેરના 9 વોર્ડમાંથી જ્યાં જ્યાં ચૂંટણી યોજાય છે ત્યાં હાઈએસ્ટ લીડ એ ઘણા લાંબા વર્ષોથી 7 નંબર વોર્ડ કાઢતો આવ્યો છે અને આ વખતે પણ 7 નંબર વોર્ડ હાઈએસ્ટ લીડથી ભાજપને વિજય બનાવે એના માટેની તમને બધાને અપીલ કરવા આજે અમે અહીં આવ્યા છીએ. કાર્યાલયનું ઉદ્ઘાટન થઈ ગયું છે. જરાય આળસ ન રાખતા, જેટલી થઈ શકે એટલી વધારે મહેનત કરજો, ઘર ઘરનો સંપર્ક કરજો. લગ્ન આપણા ઘરે લીધા છે એટલે નોતરું દેવા પણ આપણે જ આવવું પડે. કયા વિસ્તારમાં શું કરવાનું છે, શું ખૂટે છે, એ બધી જ વ્યવસ્થા
ભારતીય જનતા પાર્ટીની નગરપાલિકાએ અનેકવિધ પ્રકારના વિકાસના કામો કર્યા છે. આમ છતાં વિકાસના કાર્ય એ સતત ચાલતી પ્રક્રિયા છે, એનો ક્યારેય અંત હોતો નથી. અને એટલા માટે વધુ સારા વિકાસના કામ કેવી રીતના હાથ ધરાય. મને હમણાં એક પ્રદેશના આગેવાન ધાંગધ્રા, સુરેન્દ્રનગર ને લીંબડી ને પાટડી બધે જઈને આવ્યા, તો મને કહે સાહેબ ધાંગધ્રા જેવું ક્યાંય મને જોવા ન મળ્યું, એવું સરસ મજાનું તમારું ધાંગધ્રા છે, આપણે એના કરતા પણ વધારે સારું ધાંગધ્રા બનાવવું છે. અને એ બનાવવા માટે આપણી નગરપાલિકાની તમામ સીટો ભારતીય જનતા પાર્ટી જીતે. એક સીટ ગયા વખતે આપણી ભૂલના કારણે જતી રહી હતી અને 35 સીટ આપણને પ્રાપ્ત થઈ હતી. આ વખતે સંજોગો એવા છે કે સામે પરાણે ઉભા કરેલા ઉમેદવારો છે. કદાચ તમને ચૂંટણી પૂરે ત્યાં સુધી વોર્ડમાં જોવા પણ નહીં મળે એવા બધા ઉમેદવારો ઉભા કરી દીધા છે. પરંતુ આપણે કોઈનો વિરોધ નથી, આપણે કોઈની વાત નથી, આપણે તો કમળની વાત છે. અને આપણે કમળને મતદાન વધુ ને વધુ થાય, ભારતીય જનતા પાર્ટી વિજય પ્રાપ્ત થાય અને આ ત્રણેય ઉમેદવારો ભાઈ શ્રી પરીક્ષિતસિંહ, ભાઈ શ્રી બળદેવભાઈ અને બેન શ્રી અંજલિબેન, એ ત્રણેય વધુ ને વધુ મતે ચૂંટાઈને આવે એની વ્યવસ્થા ગોઠવજો. મિત્રો જેટલી પણ ગૂંથણી હશે, જેટલી વધારે વ્યવસ્થા હશે, અહીંયા કિશોરભાઈને મૂક્યા છે ઇન્ચાર્જ તરીકે, અને એ કિશોરભાઈ નાની નાની ગૂંથણી કરવામાં એમની ટેવ મુજબ ટેવાયેલા છે. અને એટલા માટે બધા જ સમાજવાઇઝ 5-5, 7-7 નામ કાઢીને જેટલા પણ સમાજ છે એનું મતદાન વધુ ને વધુ થાય એવું કરજો. ખાસ અપીલ મારે એ કરવાની છે કે દલવાડી સમાજની સીટ બિનહરીફ આવી છે અને દલવાડી સમાજ ક્યારે એવું ન રાખે કે આપણા તો ઉમેદવાર ચૂંટી ગયા છે, આપણે હવે ક્યાં એમાં રસ લઈ કે ન લઈ. ના, તમારે બીજા બધા સમાજ કરતા હવાયું મતદાન કરવાનું છે. એટલે કે દલવાડી સમાજે અહીંયા આ વિસ્તારમાં 100% મતદાન કરવાનું છે. અને એના માટે થઈને બધા જ લોકો સાથે મળીને યોગ્ય વ્યવસ્થા ગોઠવશે તો ચોક્કસપણે એના લાભાલાભ અનેક પ્રકારના થવાના છે. આપણે સૌ સાથે મળીને ભારતીય જનતા પાર્ટીના વોર્ડમાં વિજય અપાવીએ. અને જ્યારે પણ આપણે રાત્રે ફ્રી થઈએ ત્યારે અહીંયા તો આંટો મારો આવીએ, પણ તમારા સંબંધી ઓળખીતા જ્યાં કોઈ હોય એને જરા ટકોર પણ કરી આવીએ એ દિશાનો પ્રયત્ન કરજો. 2-3 વોર્ડમાં જ ચૂંટણી હોય એ પ્રકારનું વાતાવરણ છે, બાકી બધે તો વન સાઇડેડ વાતાવરણ છે. પણ જ્યાં પણ આ પ્રકારનું છે ત્યાં આપણે આપણી ઓળખાણ, કારણ કે ગામ નાનું છે, એકબીજાને ઓળખતા હોય, ક્યાંક મિત્રો હોય, ક્યાંક સંબંધી હોય, ક્યાંક સગા હોય, તો બધે જ આપણી વાત પહોંચાડીને બધી જગ્યાએ કમળને મત મળે અને ભારતીય જનતા પાર્ટી 36 સીટો ઉપર વિજય પ્રાપ્ત કરે. ગુજરાતમાં માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ, નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી, કેન્દ્રમાં નરેન્દ્રભાઈ મોદી, અમિતભાઈ શાહ, એ બધા જ વિકાસના કામો કરી રહ્યા છે. વિવિધ સમાજ માટેના કામો વિકાસના એમના ઘર સુધી પહોંચાડવાના સતત પ્રયત્નો થઈ રહ્યા છે. તમે બધા જોતા હશો અનેકવિધ એવી યોજનાઓ, 400-450 જેટલી યોજનાઓ એવી છે જે યોજનાઓ વિવિધ સમાજના ઉત્કર્ષ માટે કોઈને કોઈ પ્રકારે એને મદદરૂપ બની રહી છે. આવા અનેકવિધ પ્રકારના કામો થઈ રહ્યા છે. ત્યારે આપણે એક દિવસ માટે સમય આપવાનો છે.